એટલે દોસ્તો સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર જ્યારે આપણે આવાસ પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જ્યારે આપણે ફોર્મ ભરતા હોઈએ છીએ તો આ પ્રકારની એરર તમને અહીંયા જોવા મળતી હોય છે। તો આ એરરનું સોલ્યુશન શું છે એ વિશે હું તમામ માહિતી તમને આ વિડીયો અંદર આપવાનો છું। તો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। તો વાત કરીએ કે જ્યારે પણ આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઈન ફોર્મ ભરીએ છીએ તો તેના માટે આવાસ પ્લસ 2024 કરીને એક એપ્લિકેશન હોય છે, તે ડાઉનલોડ કરવાની હોય છે। એ ડાઉનલોડ કરીને આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ। પણ આપણે એપ્લિકેશન ઓપન કરીએ છીએ તો આ પ્રકારની કંઈક એરર આપણને જોવા મળતી હોય છે। તો આ એરરનું સોલ્યુશન શું છે તો હું વાત કરું તો આ એપ્લિકેશનની એક નવી અપડેટ આવી છે જે તમને પ્લે સ્ટોર પર નહીં મળે, તમારે વેબસાઇટ પર જ જવાનું રહેશે। તો કઈ રીતે અપડેટ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે એ માહિતી આપણે જોઈ લઈએ। તો અપડેટ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલમાં જઈને સર્ચની અંદર લખવાનું છે PMAYG। જેવું તમે PMAYG લખશો તો જે ગ્રામીણ વિસ્તારમાં ઓનલાઈન ફોર્મ ભરાય છે તેની વેબસાઇટ તમને અહીંયા જોવા મળી જશે। આ વેબસાઇટ તમારે ઓપન કરવાની છે। જેવું તમે વેબસાઇટ ઓપન કરશો તમને બાજુમાં અહીંયા 3 લાઇન જોવા મળશે, જે 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું છે। લાઇન પર ક્લિક કરશો તો આ પ્રકારનું તમારે મેનુ ખુલશે। મેનુ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને નીચે તમને એક ઓપ્શન અહીંયા જોવા મળશે આવાસ પ્લસ 2024 સર્વે ન્યૂ। આ એક ન્યૂ ઓપ્શન અહીંયા એડ કરવામાં આવેલો છે। આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે આ ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો આવાસ પ્લસ 2024 સર્વે ઇન્ફોર્મેશન। તમે અહીંયા નીચે જશો તમને અહીંયા એક અપડેટ એપ્લિકેશનની લિંક જોવા મળશે। પહેલા જે એપ્લિકેશનનો યુઝ થતો હતો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તેની લિંક અહીંયા નીચે આપેલી છે, પણ હવે એપ્લિકેશનને અપડેટ કરવામાં આવી છે અને પ્લે સ્ટોર પર ડાયરેક્ટ મૂકવામાં આવી છે। પહેલા તમે અહીંયાથી લિંક ડાઉનલોડ કરીને તમે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી શકતા હતા, પણ હવે એપ્લિકેશનને અપડેટ કરીને તમે પ્લે સ્ટોર પરથી જ તમારી જે એપ્લિકેશન છે તેને અપડેટ કરી શકો છો। તેની લિંક લેટેસ્ટ એપ વર્ઝન ઓફ આવાસ પ્લસ 2024 સર્વે પ્લે સ્ટોર તેની લિંક અહીંયા આપેલી છે। તમે લિંક પર ક્લિક કરશો એટલે તમે પ્લે સ્ટોર પર પહોંચી જશો, જ્યાં તમે તમારી આવાસ પ્લસ એપ્લિકેશનને અપડેટ કરી શકશો। તો આપણે લિંક પર ક્લિક કરીશું। તો જો તમે લિંક પર ક્લિક કરશો તમે જોઈ શકો છો આપણે પ્લે સ્ટોરમાં આવી ગયા છે અને આપણને અપડેટનો એક ઓપ્શન અહીંયા જોવા મળે છે। તો પહેલાં જે આપણે એપ્લિકેશનને યુઝ કરતા હતા એ જૂની હતી, તેને અપડેટ કરવી પડશે। ત્યારબાદ જ તમારે આપણને જે એરર આવતી હતી એ એરર ત્યાંથી નીકળી જશે। તો જેવું આપણે અહીંયા એપ્લિકેશનને અપડેટ કરીશું અને ઓપન કરીને જોઈશું કે એરર આવે છે કે નહીં ફરી। દોસ્તો અહીંયા વાત કરી કે જે વેબસાઇટ પર જઈને તમે લિંક પર ક્લિક કરીને એપ્લિકેશનને અપડેટ કરવા જશો અને અપડેટ ના થાય અને આ પ્રકારની જો તમારા મોબાઈલની અંદર એરર આવે તો તમારે એક કામ કરવાનું છે। તમારા મોબાઈલમાં જે ઓલરેડી ઇન્સ્ટોલ છે આવાસ પ્લસની જે એપ્લિકેશન છે એને તમારે અનઇન્સ્ટોલ કરી દેવાની છે અને વેબસાઇટ પર પાછું જઈને જે લિંક આપેલી છે એ લિંક પર તમે ક્લિક કરશો એટલે તમે પ્લે સ્ટોરમાં પહોંચી જશો અને ફરીથી તમારે એક નવી એપ્લિકેશન જે છે તેને ઇન્સ્ટોલ કરી લેવાની છે આવાસ પ્લસની। તો મારા મોબાઈલમાં જે આવાસ પ્લસની જે એપ્લિકેશન હતી એને મેં અનઇન્સ્ટોલ કરી દીધી છે। ફરીથી હું અહીંયા વેબસાઇટ પર આવી ગયો છું। જે લિંક છે લેટેસ્ટ એપ્લિકેશનની ત્યાં લિંક પર આપણે ક્લિક કરીશું અને પ્લે સ્ટોરમાં જઈને ફરીથી આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। જે લેટેસ્ટ લિંક છે તેની પર ક્લિક કરીને તો અહીંયા જે લેટેસ્ટ અપડેટ આવી છે એપ્લિકેશનની અંદર એ લિંક પર ક્લિક કરીને મેં અહીંયા એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી દીધી છે અને જે જૂની એપ્લિકેશન હતી તેને અનઇન્સ્ટોલ કરી દીધી છે મોબાઈલમાંથી। હવે આપણે એપ્લિકેશન અહીંયા ઓપન કરીને જોઈએ કે હવે પેલી જે એરર આવતી હતી આપણે એ એરર આવે છે કે નહીં। તો અહીંયા મેં જે લેટેસ્ટ એપ્લિકેશનની લિંક અહીંયા વેબસાઇટ પર મૂકવામાં આવી છે તે લિંક પર ક્લિક કરીને આપણે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લીધી છે અને જે જૂની એપ્લિકેશન હતી ઇન્સ્ટોલ આપણા મોબાઈલની અંદર મેં અનઇન્સ્ટોલ કરી લીધી છે। તો આ રીતે તમારે વેબસાઇટ પર જઈને લિંક પર ક્લિક કરીને જે લેટેસ્ટ અપડેટ આવેલી છે એપ્લિકેશનની એ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। તો હવે આપણે જોઈએ કે જે પહેલા જે એરર આવતી હતી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એ એરર આવે છે કે નહીં। તો આપણે સેલ્ફ સર્વે પર ક્લિક કર્યું છે, આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કર્યો છે અને ઓથેન્ટિકેશન પર ક્લિક કરીએ છીએ। ઓથેન્ટિકેશન પર પહેલા જે અપડેટ નહોતું અને જે જૂની એપ્લિકેશનની અંદર ઓથેન્ટિકેશન પર ક્લિક કરીએ તો એ પ્રકારની એરર આપણને જોવા મળતી હતી જે મેં તમને આગળ બતાવી। તો હવે ઓથેન્ટિકેશન પર ક્લિક કરીને જોઈએ કે હવે ફરી એ એરર જે આવતી હતી એ આવે છે કે નહીં। દોસ્તો તમે તો જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારની એરર આવતી નથી। જેવું મેં અહીંયા ઓથેન્ટિકેશન પર ક્લિક કરું તો મારો ફેસ માંગવામાં આવે છે। તો મેં જે વેબસાઇટ પર લેટેસ્ટ એપ્લિકેશનની જે લિંક આપેલી છે તે લિંક પર ક્લિક કરીને તમારી અંદર નવી એપ્લિકેશન અહીંયા ઇન્સ્ટોલ કરીને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને વાત કરી કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવા જાય છે તો એપ્લિકેશનની અંદર એરર આવે છે, એપ્લિકેશન ઓપન થતી નથી, ઓનલાઈન ફોર્મ નથી ભરી શકાતું। તો તે એરરનું સોલ્યુશન શું છે, તમે કેવી રીતે એરરને સોલ્વ કરી શકો છો તે વિશે મેં સંપૂર્ણ માહિતી તમને આપી આ વિડીયોની અંદર। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે। થેન્ક યુ।